સતત 15 વર્ષથી અમે આ મેળો કરીએ છીએ। ક્રિષ્ના મેળાનું આપ કોઈ પણ નામ પૂછો એટલે બધાને ખબર છે કંડલા બાયપાસ રોડ ઉપર આ મેળો થાય છે। ગુજરાત સરકારની જે નવી એસઓપી દ્વારા જે પણ નવા નિયમો આવ્યા છે એ નિયમોનું અમે તદ્દન પાલન કરીને આ મેળો ચાલુ કરવામાં આવ્યો છે। અહીં સેફટી માટે કેમેરા પ્લસ અમારી ટીમ પર અહીંયા કાર્યરત હોય છે કે કોઈ પણ ફેમિલીને કોઈ પણ જાતની કાંઈ પણ તકલીફ ના પડે એના માટે અમારા લોકો ખૂબ જ અહીંયા બધી વસ્તુમાં ધ્યાન રાખીને અમારી ટીમ અહીંયા સતત આવ્યા હોય છે। ક્વોલિફાઈડ એન્જિનિયરો જે પણ છે એમની પણ અમારી અહીંયા ટીમ સતત હાજર હોય છે। મેડિકલ માટે કે કોઈ પણ એવો બનાવ બને મેડિકલને લગતો કે કાંઈ પણ કોઈને તકલીફ પડે તો એના માટે પણ અમારી અહીંયા ટીમ કાર્યરત છે। પ્લસ અમારી પાસે એમ્બ્યુલન્સની પણ અહીંયા સગવડ છે। બધી ઇમરજન્સીથી માંડીને બધી સગવડો અમે પૂરી કરીએ છીએ। આ કેમેરા જે જગ્યાએ અમારા બધા આખા ગોઠવેલા રહ્યા એના માટે અમારી ટીમ એ કેમેરાના જે મોનિટરિંગ કરતા જ હોય અમારા લોકો કે ભાઈ કોઈ પણ ફેમિલીને અહીંયા આવે તો એની સેફટીથી માંડી અને એમનો આનંદ પૂરો થાય એની અમે પૂરતી વ્યવસ્થા કરીએ છીએ। ખાસ કરીને તો લેડીઝને કોઈ પણ જાતની શું કામ કે મેળામાં શું છે કે ખાસ તો લેડીઝને કોઈ પણ જાતની કંઈ તકલીફ ન પડે એનું અમે ખૂબ જ ધ્યાન રાખીએ છીએ। અત્યારે અમારી પાસે 2 નવી રાઇડ શો જે આવી છે વધારાની ફિશ અંડર વોટર કે ફિશ આ ટનલ અમે જે આ લઈ આવ્યા છીએ એ લોકોને અત્યારે બહુ જ એમનો આનંદ માણે છે અને છોકરાઓથી માંડીને એટલી ફિશ જોઈને તો તમે સમજી શકો કે ભાઈ બાળકોને ખૂબ જ મજા આવે। સેલ્ફીના પોઈન્ટ રાખી દીધા છે એટલે લોકોને અહીં આવીને એમ થાય કે મેળા જો થાય તો આવા થવા જોઈએ અને પ્લસ એક સેફટી અમે જેટલી પણ રાખીએ એટલે એ લોકોને અહીંયા આવવામાં એટલી ખૂબ જ મજા આવે અને બાકી લોકો ફેમિલી સાથે ખૂબ જ આનંદ મળે એ જ અમારો હેતુ। અને પ્લસ આ દુકાનદારથી માંડીને જેટલા પણ આ મેળામાં ફજતવાળા છે કે જે કોઈ પણ છે એ આજે આવ્યા છે તો એમની જે રોજીરોટી છે ને એ આપ સમજી શકો કે આના ઉપર જ નિર્ભર હોય તો એ અમે એવું ઈચ્છીએ કે એ લોકો પણ અહીંથી 2 પૈસા સારા એવા કમાવીને જાય તો પછી એમને પણ મજા આવે અને અમને પણ એ મજા આવે। બસ આ જ અમારો હેતુ હોય।